ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલની રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી। તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમની વર્તણૂક ઉત્તમ રહી હતી। જેલ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વીએમ ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારની દરખાસ્ત મોકલવામાં આવી હતી। રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો। ત્યારે જેલ બહાર આવતા જ નવીનભાઈ પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા। લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી। આ સાથે જ જેલ અધિક્ષકે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવીને વિદાય આપી હતી। મારું નામ નવીનભાઈ જીણાભાઈ પટેલ। વર્ષ 1991 મારા હાથે આ બનાવ બનેલ 302 નો ગુનો મારી વિરુદ્ધ નોંધાવવામાં આવેલ અને જે અંગે હું જામીન મુક્ત થયેલ અને ત્યારબાદ ફરી જીએનએફસીમાં મેં સર્વિસ કરી અને ત્યારબાદ 2004માં મને સજા પડતા હું વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો। ત્યાં પણ મેં જ્યુડિશિયલમાં કામગીરી નિભાવેલ। ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા 2009માં મારી અપીલ ડિસમિસ થયેલ અને જે અપીલ ડિસમિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ। ત્યારબાદ 2015માં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતા મારી સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી 2016માં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ। વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ। જેલની અંદર વિપસ્યનાની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ। તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ। ત્યારબાદ 2024માં 12/5/2024 જેલ બદલીમાં વોર્ડર તરીકે અત્રેની જેલ ખાતે હું આવેલ, ભરૂચ જિલ્લા જેલ ખાતે। અહીંયા એનપી રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલ મુક્ત થઈ રહ્યો છું। સરકારશ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે। બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ, દેશ અને પબ્લિક માટે, પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલ મુક્ત થઈ રહ્યો છું। હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ રેમ ચાવડા આજરોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલ, જેઓને 14 વર્ષ પૂર્ણ થતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડૉક્ટર શ્રી કેએલએન રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકૂર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતાં મજકૂર પાકા કેદીને આજરોજ જેલમુક્ત કરવામાં આવેલ છે। મજકૂર પાકા કેદી આશરે 15 વર્ષની સજા ભોગવી ચૂકેલ છે। જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।